એવા કયા કોમન એરિયાઝ છે કે જેની ઉપર લેઝર હેર રિમૂવલ વધારે કરાવવામાં આવતું હોય છે અમારા ક્લિનિકમાં? તો સૌથી પહેલું અને કોમન એરિયા છે ફેસ. એમાં પણ અપર લિપ્સ, ચીન અને સાઇડ લોક્સ ફિમેલમાં વધારે કરવામાં આવતું હોય છે, કારણ કે અમુક વાર હોર્મોનલ ચેન્જીસ, ડિલિવરી, પ્રેગ્નન્સી પછી ત્યાં અણગમતા વાળ આવતા હોય છે, જે જાડા હોય છે અને ડેન્સિટીમાં વધારે હોય છે. અમુક વાર ફિમેલ્સ આઈબ્રો શેપિંગ પણ કરાવતી હોય છે. મેલ પેશન્ટમાં બિયર્ડ શેપિંગ અને આઈબ્રો શેપિંગ બહુ કોમન છે. બીજું કોમન એરિયા છે અંડરઆર્મ્સ. અંડરઆર્મ્સમાં યુઝ્યુઅલી સ્કિન ડાર્ક થઈ ગઈ હોય, તમારે વારંવાર વેક્સિંગ કરાવવું પડતું હોય, ત્યાંની સ્કિન સેન્સિટિવ થઈ ગઈ હોય, કે હાઇજીનના ઇશ્યુઝ હોય, કે વધારે સ્વેટિંગ થતું હોય, તો અંડરઆર્મ્સના હેર માટે લેઝર હેર રિમૂવલ કરાવતા હોય છે. અને પછી બિકની છે, તો બિકનીની એરિયા જે છે એ સેન્સિટિવ હોય છે, તો એની ઉપર તમારે ઇનગ્રોન્સ છે કે બોઇલ્સ કે ફોડીઓ થઈ જતી હોય તો પણ ત્યાં લેઝર હેર રિમૂવલ વધારે કોમનલી થતું હોય છે. અને હાથે અને પગે જો તમારા વાળ વધારે જાડા હોય કે થીક હોય તો પણ તમે હેન્ડ્સ અને લેગ્સ માટે કરાવતા હો છો. સેમ વે મેલ પેશન્ટ હેન્ડ્સ, લેગ્સ અને ચેસ્ટ અથવા બેક ઉપર પણ કરાવતા હોય છે. અમુક વાર તમારું પ્રોફેશન એવું છે કે લાઈક તમે એથ્લીટ્સ છો, મોડલ્સ છો, તો પણ તમે ફૂલ બોડી લેઝર પણ કરાવતા હો છો. થેન્ક યુ.